દેશમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા લોકોનો પવિત્ર તહેવાર બૌદ્ધ પૂર્ણિમા નજીક આપી રહ્યો છે, તેમ દલિત સમાજના લોકો તેમજ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે તેવી ઘટના રાજકોટના લોધિકાના બૌદ્ધ વિહારમાં ઘટી હતી. રાજકોટના લોધિકા તાલુકાના રાવકી ગામે બૌદ્ધ વિહારમાં બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તંત્ર દ્વારા ડિમોલેશન કરી તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આમ આ ઘટના મુદ્દે યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી સોલંકી સહિતના આગેવાનોએ આ ઘટનાનો વિરોધ કરતા તેમની પણ અટકાયત કરી લોધિકા પોલીસ કરી હતી અને તેમને લોધિકા પોલીસ સ્ટેશને લઈને આવ્યા છે. એક તરફ બૌદ્ધ પૂર્ણિમા પર્વ થોડા દિવસો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા કોના ઇશારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું તે પ્રશ્ન ઊભો થયો હતો. આમ દલિત સમાજ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો. અહેવાલ ડીડી સોલંકી સાહેબ, રાજકોટ.